ખબર છે કેવી તકલીફ પડે છે. સુરત આવ્યા મહિનો થયો, રોજ આખો દી વહી જાઉં તો 200 રૂપિયાનું માંડ કામ થાય છે. મારે કાંઈ હું વધારે કાંઈ લેતી નથી, મારા છોકરાને લઈ દઉં. તો દીકરો કેટલામાં ભણે છે દાદી? 10મું. 10મું ભણે છે. ફીસ કેટલી છે એમની? એમની ફી તો હજી 3000 ભરી હમણાં આવ્યા હતા. અને સાથે ત્યાં ઘર ભાડાનું છે કે પોતાનું છે? આ અમારે ભાડાનું છે. કેટલું ભાડું છે? 5500. 5500 ભાડું છે. સિલાઈ મશીન લઈ જઈને તો અમારા બાઈ રાતનું થોડું કામ કરે. એટલે સિલાઈ મશીનની જરૂર છે. સિલાઈ મશીન જરૂર એમ કે તો આપણે ઘેરે થોડું કામ કરીએ રાતે ને આ જાય દિવસ ને એટલે હાલે. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ દોસ્તો. આજે એક એવા પરિવારને મળવા માટે આવ્યા છે કે જેમાં એમ કહી શકાય ને કે દાદી છે અને એમના વહુ છે, અને એમ કહી શકાય ને કે દાદી છે કે જે દાદા પણ નથી અને સાથે એમનો દીકરો પણ નથી, એટલે બેન છે એ પણ વિધવા છે. અને બેનને આજે એક દીકરો છે કે જે 10મું ભણે છે અને આજે ઘરમાં કોઈ કમાવાવાળો નથી. એમ કહી શકાય ને કે આજે બંને સાસુ વહુ છે જે એકલા રહે છે અને નાનું મોટું કામ કરીને પોતાનું ઘર ગુજરાન ચલાવે છે. તો ઘણી મુશ્કેલીઓ સાથે આજે જીવન ગુજારી રહ્યા છે. તો ચાલો એમની સાથે વાતચીત કરીએ અને આપણે બતાવવાનો પ્રયત્ન કરીએ કે કેવી પરિસ્થિતિ સાથે જોઈએ છે અને શું શું તકલીફ પડે છે. બસ એપિસોડને છેલ્લે સુધી જોજો અને તમારે શેર કરજો. બેન, શું નામ છે તમારું? હિરલ. હિરલબેન. તો હિરલબેન, આજે પરિવારમાં કોણ કોણ છે? હું, મારા સાસુ અને છોકરો. તો મારા ભાઈને શું થયું હતું પછી બેન? કેન્સર થયું. તો બેન, આજે ઘર ગુજારો કઈ રીતે કરો છો? હમણાં હું કાચ બટનમાં જાઉં છું. અહીંયા 200નું કામ થઈશ. મશીન લઈ દેવ તો ઘેરે કામ કરું. એટલે સિલાઈ મશીન હોય તો તમે ઘરે થોડું કામ કરી શકો. અને છોકરો હાલીને જાય છે એટલે સાયકલની જરૂર છે. કેટલું ભણે છે દીકરો? 10મું. 10મું. ફીસ કેટલી છે દીકરાની? ફીસ હમણાં 3000 ભરી છે. અમને કેટલી છે આ કંઈ ખબર. મને એકલીને ખબર છે કેવી તકલીફ પડે છે. સુરત આવ્યા મહિનો થયો, રોજ આખો દી વહી જાઉં તો 200 રૂપિયાનું માંડ કામ થાય છે. મારે કાંઈ હું વધારે કાંઈ લેતી નથી, મારા છોકરાને લઈ દઉં. પહેલે બહુ ઓલું કર્યું, હમણાં છે ને એવું લાગે કે કોઈક સહાય કરે તો હાવ. તો બેન, શું શું તકલીફ પડે જણાવજો આજે તમે. લાઇટ બિલ ભરવાની, ભાડું 5500 છે. અને હંસો લઈ દો તો બહુ આભાર હંસો. એટલે સિલાઈ મશીન? હા. રેશનમાં ભાડામાં તકલીફ પડે છે. મારા સાસુ છે એટલે હું છું. મેં કીધું મારા સાસુ ભેગું હું રહેવું, બીજું ઘર કરું. બીજું ઘર નથી કરવું? મારો છોકરો નાનો છે તો આ નો મને ઓલું કરે એટલે મારા સાસુ અમે બે ભેગા રહીશું. ના ના, સારી વાત કહેવાય કે આજે તમે તમારા સાસુને સાચવવા માટે બીજું ઘર નથી કરતા. એ બહુ સારી વાત કહેવાય. મારા નાનાથી છે ને મારા મમ્મી પપ્પા નથી. પપ્પા હમણાં ઓફ થયા 2-3 વર્ષથી. કોના સહારે જીવ મારા હાથમાં છે. નાના બેન, રડોમાં. આજે તમારા ભાઈઓ જ છે અને સાથે સાથે વિડીયો પણ આપણા જે પણ લોકો જોઈ રહ્યા છે બધાને અપીલ કરશું કે કંઈ તમને કામ મળી રહે, સિલાઈ મશીન મળી રહે, દીકરાને ફીઝમાં સપોર્ટ મળે અને આવું જીવન તમારે નહીં જીવવું પડે એવા પ્રયત્ન કરશો. ઓકે દોસ્તો, જોઈ શકો છો કે દાદી છે અને એમના દીકરાની વહુ છે. આજે દાદી દીકરી એમ કહેવાય ને બંને વિધવા છે અને આજે બેનની હિંમતને સલામ છે, કેમ કે આટલી નાની ઉંમરે વિધવા છે પણ એમનું એવું કહેવું છે કે આજે દાદીને સાચવવા માટે, એમના સાસુને સાચવવા માટે એમને બીજા લગ્ન નથી કરવા. અને અત્યારે એમ કહેવાય ને બહુ મુશ્કેલીમાં પરિવાર છે. તો તમે બધાને જ અપીલ કરી કે તમે કોઈ પણ રીતે સપોર્ટ કરવા માંગતા હોય તો નીચે હેલ્પલાઇન નંબર આપેલો છે, અમારો કોન્ટેક્ટ કરો. આપણે બધા જ સાથે મળી અને આવનારા સમયમાં ખાસ કરીને રાશન હોય, ભાડું હોય, લાઇટ બિલ હોય, સાથે સાથે સિલાઈ મશીન હોય અને દીકરાને ભણાવવાનો ખર્ચો હોય, જે પણ થાય આપણાથી બનતો સપોર્ટ કરશું. તો બસ એપિસોડને છેલ્લે સુધી જોજો અને તમારામાં શેર કરજો અને તમારાથી બનતો સપોર્ટ કરજો. દાદી, શું નામ છે તમારું? મારું નામ લીલાબેન. લીલાબેન. દાદી, પરિવારમાં કોણ કોણ છે? અમે હાહુ ને એક દીકરો. તમારા દાદા નથી? દાદી નહીં. શું થયું હતું દાદાની? કોરાનો. અને દીકરો દાદી? એને કેન્સર થયું હતું, કિડની પર ગાંઠ થઈ. કેટલા વર્ષ થયા દીકરાને દાદી? રક્ષાબંધન આવે ને 8મા મહિના 9 તારીખે મહિનો એટલે વર્ષ દી થાય. એટલે આજે ઘરમાં કોઈ મેન કમાવાળો ધણી જ નથી? નહીં, કોઈ નથી કમાય. તો શું શું તકલીફ પડે દાદી આજે? કરિયાણાની તકલીફ પડે, છોકરાને ભણાવવાની, છોકરાની એ બધું ફીની, ભાડાની, લાઇટ બિલની બધી તકલીફ પડે. જીવન જીવી આવી રીતે બીજું ફેન પતું ન કરીએ ને વહી ચલાવી લઈ ઘરમાં. ના, સમજી શકો આજે કે ઘરમાં કોઈ કમાવાવાળો વ્યક્તિ નથી એટલે અઘરું થઈ જાય. અત્યારે વરદી ચા હાવ મારી પરિસ્થિતિ નહીં. થોડુંક હતું એ દવાખાનામાં ખર્ચો 2.5-3 લાખનો ખર્ચો કર્યો. એટલે 2.5-3 લાખનો ખર્ચો થઈ ગયો? હા, 3 લાખ ઉપર નો થયો. પ્રાઇવેટમાં ઓપરેશન કરાવ્યું હતું.
તાત્કાલિક છું એટલે તાત્કાલિક કરાવવું પડ્યું. કાંઈ હતું જ નહીં ભાઈને, ઘેરેનું કામ કરતો. 1 મહિના દીમાં તો ઓપરેશન કરાવીને પૂરું થઈ ગયું. તો એ બધા આગાવાલાએ કીધું તું તમે તાર રહ્યો અહીંયા, અમે બધા મદદ કરશું. હવે કાંઈ કોઈ આમ જોતું પછી દીકરી લઈ આવી અહીંયા. અહીંયા દેરના મકાન છે તે કહેવાય એમાં રહેજો તમે. એટલે પેલા તમે ગામડે રહેતા હતા દાદી? હા, અમે ગામડે રહેતા. અને સુરતમાં આવ્યા કેટલો ટાઈમ થયો દાદી? આ 26 તારીખે 1 મહિનો થાય. 26 તારીખ. તો દાદી બીજા કોઈ સપોર્ટ નથી કરતા આજે? નહીં, કોઈ સપોર્ટ નથી કરતા. કોઈ આવતાય નથી આટો મારે. પેલા બધાએ કીધું અહીં રહ્યો તમે તાર કાંઈ ઉપાધિ નહીં કરવાની. હવે કાંઈ કોઈ આવવાનું નથી. અહીંયા બહુ મને મજા નહોતી. પછી મારી છોકરી 2-3 વાર અહીંથી આવી પછી કે મારે કેટલા ધક્કા ખાવા, તમે વહી આવો ત્યાંથી. તો દાદી અત્યારે શું કામ કરો તમે સાસુ? મારે વહુ બટન ટાંકવા જાય છે બાજુ. હું તો બેગ દી ચોટાડો લઈ આવી, મને મગજ મીંડો દુખવા એટલે પછી મેં મેળવી દીધો. તો બેન કેટલા રૂપિયા કમાઈ લે આજે દાદી? એ 100નું થાય, 150નું થાય, કંઈક 200નું થાય. નવીન વસ્તુ કાંઈ ન લઈ ન ખાઈ, જે હોય ખાઈ લઈ. નો સમજી જ માગે એ વસ્તુ બધી આપણે સમજી ક્યાં કાઢવી. તો દીકરો કેટલામાં ભણે છે દાદી? 10. 10મું ભણે છે. ફીસ કેટલી છે એમની? એમની ફી તો હજી 3000 ભરી હમણાં આવ્યા તે. હવે પાછી ક્યાંય ફરવું પડશે. અને સાથે ત્યાં ઘર ભાડાનું છે કે પોતાનું છે? હા, આ અમારે ભાડાનું છે. કેટલું ભાડું છે? 5,500. 5,500 ભાડું છે. હા, અને દીકરો 10મું ભણે છે. દીકરો 10મું ભણે. તો એની દાદી સમજી શકું કે આવી રીતે જીવન જીવવું, સાથે સાથે ઘરમાં કોઈ કમાવાળો વ્યક્તિ નથી, અઘરું થઈ જાય. પણ કંઈ નહીં, આપણો વિડીયો જે લોકો જોઈ રહ્યા છે એમને અપીલ કરશું કે લાઇટ બિલ ભાડામાં તમને સપોર્ટ કરે, રાશનમાં સપોર્ટ કરે, અને સાથે સાથે દીકરાને ભણાવવામાં, ફીસમાં, જે ચોપડામાં. સિલાઈ મશીન લઈ જઈને તો અમારા બાઈ રાતનું થોડું કામ કરે. એટલે સિલાઈ મશીનની જરૂર છે. સિલાઈ મશીન કરે. એમ કે તો આપણે ઘેરે થોડું કામ કરીએ રાતે ને વાં જાય દિવસની એટલે હાલે થોડી ઘણી સહાય હોય. ના ના, કંઈ નહીં, ચોક્કસ ટ્રાય કરશું દાદી. લોકોને અપીલ કરશું કે સિલાઈ મશીનમાં સપોર્ટ કરે અને તમારે આવી રીતે જીવનની જીવવું પડે એ પ્રયત્ન કરશો દાદી. તો તમારો આભાર.